આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જે ભારતમાં છે અને ત્યારે જે ભારતમાં છે તો તેમની ચર્ચા સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક થઈ રહી છે. સમગ્ર વૈશ્વિક મીડિયા કે જેની નોંધ લઈ રહ્યું છે ભારત અને રશિયાના જે સંબંધો છે. એક આપણે વાત કરીએ ભારત અને રશિયાની જે દોસ્તીની ખાસ કરીને આપણે વાત કરીએ તો તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે કે જે થઈ રહી છે. ઉર્જા ક્ષેત્રે વાત કરીએ, વેપાર ક્ષેત્રે વાત કરીએ કે પછી રક્ષા ક્ષેત્રે વાત કરીએ તો તેમાં ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક કરારો થવાની પણ સંભાવના છે. આજે દ્વિપક્ષીય વાર્તા પણ જે પીએમ મોદી સાથે જે થઈ અને ગઈકાલે જ્યારે પહોંચ્યા ત્યારે પીએમ મોદી ખુદ તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા અને ઉષ્માભેર સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું. આ તરફ આપણે વાત કરીએ વૈશ્વિક મીડિયા તરફથી પણ જે પ્રકારે આપણે વાત કરીએ તો આવી રહી છે જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. યુક્રેનિયન જે ન્યૂઝપેપર છે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની ડિપ્લોમસીની એક પ્રકારે જે પરીક્ષા છે તે થશે. સાથે જ ચીન તરફથી જે વાત સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક આશ્ચર્યજનક પમાડે તેવી છે, કારણ કે ભારત અને રશિયાના સંબંધોને લઈને ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ વેમાં તેમણે જે પ્રકારે જવાબ છે તે આપ્યો છે અને તેને જ લઈને આપણે વાત કરીશું. ચીનની જે પ્રકારે આપણે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે આ જે સંબંધ છે ભારત અને રશિયાના કે જે રણનીતિક છે, કોઈપણ દબાવ પર આયા વિનાના જે આ સંબંધો છે અને આ જે ખાસ મિટિંગ છે તે વધુ મજબૂત કે આગામી સમયમાં અનેક ક્ષેત્રે ખાસ કરીને થવાની છે. ત્યારે શું રહેશે અસરો તેની આપણે ખાસ કરીને વાત કરીશું અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ત્રણ મહેમાન. કેપ્ટન જયદેવ જોશી, રિટાયર્ડ કેપ્ટન આપણી સાથે જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ, સ્વાગત છે આપનું. કોલમિસ્ટ હર્ષિલ મહેતા આપણી સાથે જોડાયા છે, હર્ષિલભાઈ આપનું પણ સ્વાગત છે. અને અરવિંદ જોવનપુત્રા, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, સ્વાગત છે આપનું ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. હર્ષિલભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ખાસ ભારત અને રશિયાના સંબંધો પહેલેથી જ આપણે વાત કરીએ તો બંને દેશોના સંબંધો મજબૂત રહ્યા છે અને અત્યારે પણ આજે એક દોસ્તી ભારત અને રશિયાની, મોદીની અને પુતિનની વૈશ્વિક મિસાલ ક્યાંક ને ક્યાંક કહી શકાય. જે પ્રકારના રિએક્શન્સ અત્યારે આવી રહ્યા છે તેમાં ચીનનું જે પ્રકારનું રિએક્શન આવ્યું છે, શું કહેશો આપ? જી, સૌથી પહેલા આપણે જ્યારે ભારત અને રશિયાના સંબંધોની વાત કરીએ ત્યારે આ મુલાકાતને આપણે ખાસ સમજવી જોઈએ. આ મુલાકાત છે એ મુલાકાત કોઈ પુતિનની અંગત મુલાકાત નથી. આ મુલાકાત એ કોઈ કોન્ફરન્સ માટેની મુલાકાત નથી. આ મુલાકાત સ્ટેટ વિઝિટ છે. જે વિઝિટો થતી હોય, મુલાકાતો થતી હોય, એમાંથી સૌથી ઉપરના દરજ્જામાં આ મુલાકાત આવે છે. તો સૌથી પહેલા આ મુલાકાતનું મહત્વ તેથી ખૂબ જ વધારે છે. બીજું, આ મુલાકાતનું પરિપ્રેક્ષ્ય આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. પરિપ્રેક્ષ્ય એવું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં યુદ્ધના એંધાણ થઈ ગયા અને ભારતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો, એના પછી પરિસ્થિતિ એ સર્જાઈ કે પાકિસ્તાને અમેરિકાની સાથે ઘણું બધું લોબિંગ કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્ફ્લુઅન્સ કર્યા, ભારતની વિરુદ્ધમાં, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બેફામ નિવેદનો આવ્યા છે અમેરિકા તરફથી. અને અમેરિકા તરફથી એવું પણ ક્યાંક ને ક્યાંક દબાણ થતું રહે છે કે તમે રશિયા સાથેના સંબંધો તોડી નાખો, ખાસ કરીને યુક્રેનના યુદ્ધ પછી. પરંતુ આ સંબંધો વર્ષો જૂના છે અને એ દ્વિપક્ષીય સંબંધો છે. ભારતમાં ભાજપ અને કોંગ્રેસ બંને લોકો આ સંબંધો જાળવવા માંગે છે, તો આ તોડી શકાય એવું એટલું સરળ કામ નથી. સાથે સાથે બીજી એક વાત કહેવાની છે કે યુક્રેનના યુદ્ધનું શું? તો ભારતે યુક્રેનમાં જે રશિયા કરી રહ્યું છે તેને ક્યારેય સમર્થન આપ્યું પણ નથી. આજે પણ તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટમેન્ટ જુઓ તો કહે છે કે ભારત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં તટસ્થ નથી પરંતુ શાંતિની સાથે છે. ભારત એક શાંતિની વાર્તા માટે એક મધ્યસ્થી કરી રહ્યું છે અને રશિયાને પણ અને યુક્રેનને પણ આ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અને જ્યારે પણ એનું શાંતિ સમાધાન આવશે ત્યારે મને લાગે છે ભારતની એક એમાં અહમ ભૂમિકા હશે. રહી વાત ચીનની, તો ચીનનું એવું છે કે અત્યારે ભારત અને ચીન વચ્ચેના જેટલા પણ સંબંધો હતા એ સંબંધો સુધરી ગયા છે. જે પણ આપણા સ્ટેન્ડ ઓફ્સ હતા લદ્દાખ અને એના જે રિજિયનમાં, એમાંથી આપણે ડીએસ્કેલેશન પર પણ આવી ચૂક્યા છીએ. તો એવી પરિસ્થિતિમાં ચીન સાથેના સંબંધો અત્યારનું જોતા, ચીન એવું છે કે જેનું તમે પ્રિડિક્ટ ના કરી શકો, તેને તમે લાંબા ગાળાનું જોઈ ના શકો, પણ ટૂંકા ગાળામાં ચીન તરફથી કોઈ ખતરો હોય તેવું લાગતું નથી. જી,
જયદેવભાઈ, આપ શું કહેશો? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રક્ષા ક્ષેત્રે પણ કેટલાક નવા જે આયામો સર્જાશે, હસ્તાક્ષર જે 25 અલગ અલગ હસ્તાક્ષર થવાના છે અલગ અલગ બાબતોને લઈને, અને ભારતીય અને રશિયાની દોસ્તી એક દમદાર દોસ્તી કે જેને આપણે નામ પણ આપી શકીએ. ખાસ કરીને આ મુલાકાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું અસરો આની વૈશ્વિક રીતે જોઈએ અને રક્ષા ક્ષેત્રે ભારતની આપણે વાત કરીએ તો તે જોવા મળશે? જય હિન્દ અને નમસ્કાર. મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી 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 આવે છે. જી. ભારત અને રશિયા, જે આપણે શબ્દ પ્રયોગ કર્યો દમદાર દોસ્તી, એ દમદાર દોસ્તીના માપદંડ અને દમદાર દોસ્તીના લેન્સ થકી જ, એ દૂરબીન થકી જ આપણે જોવું જોઈએ આ મુલાકાતને. ડિફેન્સ ક્ષેત્રે પણ, ડિપ્લોમસીના ક્ષેત્રે પણ, અને એ સિવાયના વૈશ્વિક જીઓ પોલિટિકલ આખા પરિપ્રેક્ષ્યમાં આપણે આ વાતને દમદાર દોસ્તી તરીકે જ જોઈએ. અને એના ઘણા બધા પ્રમાણો આપણી સામે છે. સર્વપ્રથમ વાત કરીએ તો ટાઈમ ટેસ્ટેડ એવી આ દોસ્તી છે. સારા ખરાબ કપરા બધા સમયોમાંથી નીકળ્યા પછીની આ દોસ્તી છે. એક સમયનું યુએસએસઆર, આજનું રશિયા, એ સામ્યવાદી, ચીન સામ્યવાદી, બંને ભાઈ ભાઈ, પણ ભારત અમારું મિત્ર. ત્યારે પણ રશિયાએ ભારતનો વિરોધ નથી કર્યો, ક્યારેક મદદ કરી છે, ક્યારેક ન્યુટ્રલ રહ્યું છે, પણ ક્યારેય વિરોધ નથી કર્યો. સામે ભારતે પણ એટલો જ સારો વળતો પ્રત્યુત્તર આપ્યો છે, અને એ આપ્યો ત્યારે કે જ્યારે અમેરિકાના અણગમા છતાં પણ S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાની હોય, અથવા રશિયા પાસેથી આપણે જે રીતે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એ હોય, અને એમાં ભારતે ખામિયાજો ભોગવવાનું થયું હોય ટેરિફનો, તો પણ ભારતે આ સંબંધ ટકાવ્યો છે. ડિફેન્સની વાત કરીએ, ડિફેન્સ જોઈન્ટ પ્રોડક્શન માત્ર ભારત રશિયા પાસેથી ખરીદે છે એવું નથી. બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ, ઓપરેશન સિંદૂરમાં જે બે હથિયારોની ખૂબ વાત થઈ, એક બ્રહ્મોસ મિસાઇલો અને S-400 મિસાઇલ સિસ્ટમ. બ્રહ્મોસ તો ભારત અને રશિયા બંને જોઈન્ટલી પ્રોડ્યુસ કરે છે. S-400 અને હવે એનું અપગ્રેડેડ આપણે ખરીદવાના છીએ. આ વાત હોય ત્યારે પણ, અને જે હમણાં જ 4 દિવસ પહેલા જે મોટી વાત થઈ, રશિયાના સંસદના નીચલા સદને એ વાતને પારિત કરી છે કે હવે ભારત અને રશિયા એકબીજાના દેશના બંદરગાહ, એરપોર્ટ, મિલિટરી ઇન્સ્ટોલેશન્સને જોઈન્ટ એક્સરસાઇઝમાં, યુદ્ધ અભ્યાસમાં, હોનારતની સ્થિતિમાં અથવા બીજી કોઈ પણ આવી સ્થિતિમાં વાપરી શકશે. તો જાણે બંને દેશો પોતે એકબીજાની બોર્ડર્સને પણ પહોળી કરી રહ્યા હોય, વિસ્તારી રહ્યા હોય, એવું સરસ સામંજસ્ય થઈ રહ્યું છે. બીજી તરફ વાત કરીએ, ભારતે વસુધૈવ કુટુંબકમના કારણે યુદ્ધ એ ઉપાય નથી એવું ચોક્કસ કહ્યું છે. મોદીજી જ્યારે રશિયા ગયા હતા ત્યારે પણ, જેમ આખું વિશ્વ વ્લાદિમીર પુતિનને વોર મોંગર કે પછી માનવતાના વિરોધી કામ કરે છે એવું કહેતા હતા, એનાથી ભારત અલિપ્ત રહીને પોતાની શરતે રશિયા સાથે સંબંધ રાખી રહ્યું છે. તો મ્યુચ્યુઅલ કોઓપરેશન અને મ્યુચ્યુઅલ ગ્રોથ, બંને દેશોના સ્વાવલંબન સાથેના હિતો સાધતા ગ્રોથ થાય, એની આ મુલાકાત. ચોક્કસથી. અરવિંદભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોલિટિકલી ખાસ કરીને આપણે વાત કરીએ તો એ કેવી રીતે અસર કરશે ખાસ કરીને ભારતના રાજકારણમાં? વિપક્ષો ક્યાંક રાહુલ ગાંધીએ જે પ્રકારના આક્ષેપો કર્યા છે કે મળવા નથી દેતા અમને, આ સિવાય પણ ઘણું બધું કહ્યું છે. સાથે જ વ્લાદિમીર પુતિને પણ જણાવ્યું કે મોદી કોઈના દબાણમાં આવતા નથી, એવા નેતા છે, વૈશ્વિક જેમની ખાસ કરીને ઓળખ છે, અને જે પ્રકારનો સંબંધ રહ્યો છે આને લઈને હવે આગળ જે અસરોની તો વાત કરીએ, તેની સાથે અમેરિકાની વાત કરીએ અને અન્ય દેશોની વાત કરીએ તો શું અસર આની જોવા મળશે? આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો આ શિખર મંત્રણા ભારત અને રશિયાની ખૂબ જ મહત્વની છે, કારણ કે બધા દેશોની મીટ આ શિખર મંત્રણા ઉપર છે. ખાસ કરીને અમેરિકાની, જ્યારે અમેરિકા સાથે આપણા તણાવભર્યા સંબંધ છે ત્યારે રશિયા તરફેણની કેવી નીતિ આપી રહી છે એના પર એ લોકો બાજ નજર રાખી રહ્યું છે. ત્યારે આપણે ખાસ વિચારવાનું છે કે રશિયા સાથેના સંબંધો કોઈ પણ સત્તા પક્ષ હોય એ પહેલેથી જ આપણા સુમેળભર્યા રહ્યા છે, અત્યારે પણ સુમેળભર્યા સંબંધ છે અને ભવિષ્યમાં પણ સુમેળભર્યા, કારણ કે એક ટ્રસ્ટવર્ધી પાર્ટનર તરીકે બંને દેશો એકબીજા વચ્ચેમાં સામંજસ્ય જણાવે છે. અને આ બધી વસ્તુઓના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો ભારતે હંમેશા હમણાં આજે જે વાત થઈ શિખર મંત્રણાઓમાં, એમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે હું ન્યુટ્રલ છું, ખાસ કરીને યુક્રેન અને રશિયાના યુદ્ધ સંબંધમાં, એ કે અમે પીસની સાઈડમાં છીએ. અને એના અનુસંધાનમાં
રશિયન પ્રેસિડેન્ટે પણ વ્લાદિમીર પુતિને પણ જવાબ આપ્યો કે અમે આના પર વર્કિંગ ઓન પીસ ઉપર ચાલી રહ્યા છીએ. એટલે કે કદાચ આવનારા ભવિષ્યમાં ભારતની અહમ ભૂમિકા શાંતિ માટેની હશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ હજુ સુધી એમાં સફળ નથી રહ્યા. જો ભારતનું જો આ મહત્વનું પગલું જો રશિયાને શાંતિ તરફ દોરી જતું હોય તો એક સીમાચૂર ગણાશે. ચોક્કસપણે એવું લાગે છે કે રશિયા પણ ભારતને માન આપે છે, ભારતના વડાપ્રધાનને પણ માન આપે છે. એને પણ એમ કહ્યું કે સ્ટ્રેટેજિક પાર્ટનર નહીં પણ એના પણ ઉપર જઈને જે બહુ હેતુક રીતે આપણે વળીએ છીએ તો એને ભારતના વડાપ્રધાનના ખૂબ જ વખાણ કર્યા છે અને આજે પણ એ કરી રહ્યા છે અને એ બેઝ ઉપર આગળ વાત ચાલે છે. એમાં ઘણા બધા કરારો થવાની આ શિખર મંત્રણા જે છે એ ખૂબ જ ઉપયોગી અને મહત્વની છે. જ્યારે આપણે હમણાં જ કહ્યું કે ચાઇના આપણી તરફ, એનું કારણ છે કે રશિયા અને ચાઇના બંને સામ્યવાદી પક્ષ છે. ચાઇના ભારતની સાથે ક્યારેય ટ્રસ્ટ વિશ્વસનીય રહ્યું નથી. ઘણા બધા એ લોકોએ બદલાવો લાવ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ ખૂબ જ સાપેક્ષ અને પોઝિટિવ છે રશિયા ચાઇનાની ભારત તરફની. અને જો આ ડીએસ્કેલેશન પછી જે ભારત તરફનું એનું વર્તન છે એ ઘણું બધું સુધરી રહ્યું છે અને એને જોયું કે વૈશ્વિક સ્તર ઉપર જો કોઈ પણ લડાઈ આપી શકે તો ચાઇના અને ભારત અને રશિયા છે. તો આ જો ત્રણેય મળીને એક સાથે કોઈ પણ દબાણને વશ થયા વગર અમેરિકાનો જો સામનો કરી શકે અને બીજા દેશોનો સામનો કરી શકે, કારણ કે યુરોપિયન કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રીએ રશિયા પર ઘણા બધા સેન્કશન રાખેલા છે યુદ્ધના સંદર્ભમાં, છતાં પણ રશિયાને ઝૂક્યું નથી. એ જ રીતે ભારતે પણ જે ટેરિફના જે તણાવ ટેરિફનો જે વોર કરેલો છે અમેરિકન પ્રેસિડેન્ટે, છતાં પણ ભારતે એના તરફ જરા પણ ઝુકાવ આપ્યો નથી. પોતાની રીતે આજ પણ ગ્રોથ, ઇન્ડિયાનો જે જીડીપી ગ્રોથ છે 8.2 થઈ ગયો છે. એનો મતલબ એ કે આપણે સ્વાવલંબન તરફ અને આત્મનિર્ભર તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. અલબત્ત ઘણી બધી અડચણો આવે છે. અત્યારે જે રૂપિયાનું યુએસ ડોલરમાં સ્ટ્રેટેજિકલી ધોવાણ થઈ રહ્યું છે, છતાં પણ આપણું જે વૈશ્વિક સ્તર ઉપર જે ભારતનું માન છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે. બીજા દેશોમાં જ્યારે મંદીની પરિસ્થિતિ છે, ઇવન અમેરિકીનો જીડીપી ગ્રોથ ડિક્લાઇનિંગ પર છે, ચાઇનાનો પણ સ્થગિત થયેલો છે, ત્યારે આપણે પ્રગતિ કરી રહ્યા છે. એક સીમાચૂક રૂપ કહેવાય અને જે ભારતની પોલિસીને અનુરૂપ છે, ઇઝ ઓફ ડુઈંગ ને માન આપે છે. અને રશિયા પણ એ તરફથી આગળ વધી રહી છે. રશિયા સાથે ઘણા બધા સ્ટ્રેટેજિક પોઈન્ટ પર કરાર થવાના છે. ડિફેન્સ છે, એગ્રીકલ્ચર છે, માઇનરલ છે, આ સિવાયના ઘણા બધા છે. અને જે હમણાં જ આપણા એક સહયોગીએ કહ્યું કે જે ઇન્ટરનેશનલ બોર્ડરો પર આગળ આવાગમન થશે અને એ રીતે આગળ વધી રહ્યા છે. તો એક ટ્રસ્ટવર્ધી પાર્ટનર તરીકે આપણે રશિયા પર ચોક્કસપણે ડિપેન્ડ, કારણ કે રશિયા પણ આપણને એટલું જ માને છે અને આપણે પણ એટલું જ માને છે. સામ્યવાદી પક્ષ હોવા છતાં પણ એ ડેમોક્રેસીને એટલું જ મહત્વ આપે છે અને ભારતને માન આપે છે, પછી ગમે તે પક્ષની સત્તા પર હોય. અને આજે જે મંત્રણા છે એ સીમાચૂક મંત્રણા છે, એની જે ફળદ્રુપ અને આવનારા સમયોમાં લાંબા ગાળાની અસરો એના પર પડશે એવું મારું માનવું છે. ચોક્કસથી. હર્ષિલભાઈ, ભારત અને રશિયાની વાત કરીએ તો આજે જે મંત્રણા થઈ તેમાં પણ જણાવ્યું કે ભારત અને રશિયાની જે મિત્રતા છે તે માત્ર નામની નથી. આ પુતિને જે વાત કરી છે એક વિશ્વસનીય છે, એકબીજા માટે પણ વિશ્વસનીય છે. આની પહેલાં પણ તેમણે જે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં ખાસ કરીને જે પ્રકારની મજબૂતાઈ આવી રહી છે અને ભારત જે પ્રકારે આગળ વધી રહ્યું છે, જે પ્રકારે અનેક દેશોને પણ ક્યાંક ને ક્યાંક ખટકે છે કે ભારત અત્યારે આ રીતે આગળ વધી રહ્યું છે. તો આ તમામ જે વાતો ભારત સાથે સતત જે પ્રકારે સંબંધો ઊંડા થઈ રહ્યા છે. બીજી તરફ અમેરિકાની આપણે વાત કરીએ, અમેરિકા સાથે પણ આપણા સંબંધો જે પ્રકારના છે, આ વધતી દોસ્તીની એની પર કોઈ અસર જોવા મળશે ટ્રમ્પ તરફથી કે અમેરિકા તરફથી? કોઈ આમાં શું આપ નિવેદન આવી શકે છે કે પછી શું આપને લાગી રહ્યું છે આ સંબંધોને લઈને? આ વસ્તુમાં એવું છે કે ભારત અને રશિયાના સંબંધો કોઈ નવા સંબંધો નથી. અમેરિકાને પણ આ વસ્તુ વિશે પહેલેથી જાણકારી છે કે ભારત અને રશિયાના એકબીજામાં સ્થાપિત હિતો સમાવેશ થાય છે તેમનો. તેથી એવું કોઈ રિએક્શન આવી શકે એ હું માનતો નથી કે એકદમ સ્ટ્રોંગ રિએક્શન આવશે. શું આવી શકે? નિવેદનો આવશે અહીંયા કે
ભારતે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ને આ થયું છે તેમ થયું છે. ભારત જે વોર મોંગર્સ છે કે જે યુદ્ધ ભડકાવે છે એવા લોકોની સાથે જઈને મળી રહ્યું છે અને વગેરે. અને આ નિવેદનો એવું નથી કે હવે આવશે, આ નિવેદનો આવવાનો સિલસિલો પહેલેથી શરૂ થઈ ચુક્યો છે. તમે કોઈ પણ અંગ્રેજી મીડિયા ઉપાડો, જે પણ દિલ્હીના છાપા છે, તો તેમાં તમે જોશો કે પોલેન્ડના એમ્બેસેડર છે કે પછી તમારા યુરોપના કોઈ કન્ટ્રીના એમ્બેસેડર છે કે પછી અમેરિકાના કોઈ સ્ટાફ વાળા છે, એ લોકો કન્ટિન્યુઅસ ઓપેડ લખે છે, જે એમનું જે તંત્રી લેખ આવે તંત્રી લેખ લખે છે, અને તેમાં રશિયા વિરુદ્ધમાં કન્ટિન્યુઅસ એમાં એ પ્રોપેગેન્ડા ચલાવે છે, તેની વિરુદ્ધમાં વાતો કરે છે. પરંતુ તેઓ પણ જાણે છે કે તેમની નિર્ભરતા ભારત ઉપર કેટલી છે, કારણ કે યુરોપ અને અમેરિકાનું જે મુખ્ય દુશ્મનાવટ છે ક્યાંક ને ક્યાંક ચાઇના સાથે વધારે છે કમ્પેર ટુ રશિયા. તો એમાં એવું છે કે ચીનની સાથે જો કોઈ સરહદ ઉપર લડી શકે અને મહાસત્તા હોય તો એ એકમાત્ર ભારત છે. રશિયાની સાથે તે લોકો ચીનની સામે લડવા માટે જઈ શકે તેવી કોઈ સંભાવના નથી. તો આ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, ભારતે કેમ આના દબાણમાં ન આવવું જોઈએ? કારણ કે એક આજે તમે જુઓ, એક વસ્તુ વિશે વાત ચાલી રહી છે, કુંડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ વિશે વાત ચાલી રહી છે. આ સાઉથ ઇન્ડિયામાં તમિલનાડુમાં આવેલો આ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ ત્યાં આગળ સંપૂર્ણ રીતે વીજળી પ્રોવાઈડ કરે છે, વીજળી સપ્લાય કરવાનું કામ કરે છે. ત્યાં આગળ VVER 1000 કરીને જે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ આવે કે જેનાથી તમે થોરિયમ નાખો અને એનું ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન થતું હોય. 2013માં એને ગ્રીડ ઉપર લાવી દેવામાં આવ્યો હતો, પરંતુ VVER 1200 જેનું નવું વર્ઝન છે મોડ્યુલર રિએક્ટરનું, એ હજુ સુધી આવી શક્યું નથી. તે માટે પણ ભારત અને રશિયા આ વખતે ડીલ કરવાનું છે. સાથે સાથે ઓક્ટોબરમાં ભારત અને રશિયા વચ્ચે એક મીટિંગ થઈ, જે મીટિંગની બહુ ચર્ચા નથી થઈ. એમાં રેર અર્થ મટીરિયલ્સ વિશે વાત એક્સપ્લોર થઈ હતી. કારણ કે અત્યારે શું થાય છે કે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જુઓ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તમને બહારથી વ્હીકલ દેખાય છે, પણ એની અંદર એક મોટર રહેલી છે. આ મોટર રહેલી છે મોસ્ટલી BLDC મોટર હોય છે, બ્રશલેસ DC મોટર હોય છે, અથવા તો પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર હોય છે. આ મોટરના જે કોર આવે છે, એ કોર એક ખાસ પ્રકારના રાસાયણિક તત્વોથી બનેલી હોય છે, જે રાસાયણિક તત્વોના માર્કેટમાં અત્યારે ચીનની 80% જેટલી હિસ્સેદારી છે. તો એના લીધે શું થાય છે કે ભારતે જ્યારે પણ આવી રીતનું કોઈ પણ આપણી EV ઇન્ડસ્ટ્રીને એક્સપાન્ડ કરવી હોય કે આપણે રિન્યુએબલ એનર્જીને એક્સપાન્ડ કરવી હોય, ત્યારે એની ઉપર ક્યાંક ક્યાંક આધાર રહેલો હોય છે, અને ચીન નથી ચાહતું કે આપણે આગળ વધીએ. તો આવી પરિસ્થિતિમાં રેર અર્થ મટીરિયલને ક્યાંથી શોધવા, આ જે દુર્લભ ધાતુઓ છે એને ક્યાંથી શોધવી, તેના માટે પણ ક્યાંક ને ક્યાંક રશિયા આપણને મદદ કરવાનું છે. તો આપણા જે સંબંધો છે ને, બહુ એમાંથી બેનિફિટ છે, બહુ ફાયદા છે. તેથી આ લોકો જે કહેવાય ને કે હાથી આગળ ચાલતો હોય કૂતરા ભસે રાખે, એ પ્રમાણેનો એપ્રોચ રાખીને આપણે આ વિશે આગળ વધવું જોઈએ, એ રીતે ભારત સરકાર પણ વધી રહી છે. ચોક્કસથી. અરવિંદભાઈ, ખાસ આપણે વાત કરીએ અમેરિકા અને સાથે જ જે પશ્ચિમી દેશો છે તેમના જે પ્રતિબંધો છે, રશિયા પર હોય કે પછી ભારત હોય, તેની આપણે વાત કરીએ તો આ મુલાકાતથી એને બેવડો ફટકો પડશે? કઈ રીતના એની અસરો છે તે આગામી સમયમાં આ ખાસ મુલાકાતથી જોવા મળી શકે છે? અલબત્ત આપણે જો લાંબા ગાળાનો વિચાર કરીએ તો અમેરિકાએ જ્યારે જાણ્યું કે ભારત ખૂબ જ સ્ટ્રોંગ બની રહ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ચોક્કસપણે ફરીથી વિચાર કરવો પડશે, અને એ ફરીથી વિચાર કરી પણ રહ્યા છે. કારણ કે જો એ હવે એન્ટી ઇન્ડિયા થવાનું કોશિશ કરશે તો એના જ દેશમાં બળવો ફાટી જવાની સંભાવનાઓ વધી રહી છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની વિરોધમાં ઘણા બધા સ્ટેટ્સ અત્યારે પણ સક્રિય છે, અને એના માટે એને ઉતારવા માટે ઘણી બધી સક્રિય પાર્ટીઓ થઈ રહી છે. પરંતુ અત્યારે જે રશિયાના યુદ્ધને કારણે અમેરિકનને સપોર્ટ આપી રહ્યું છે, અને એના હિસાબે અત્યારે ડિપ્લોમેટિકલી એ લોકો થોડા ચૂપ રહ્યા છે. પરંતુ ભારતની જ્યાં સુધી ખાસ વાત કરીએ ત્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખબર પડવું પડશે, અને એનું વલણ કદાચ એની જે જાતની નીતિઓને જે છે ચોક્કસપણે એ વલણ અચાનક બદલી પણ શકે છે, અને ભારત તરફ સોફ્ટ કોર્નર પણ બતાવી શકે છે આ શિખર મંત્રણા પછી. કારણ કે એ લોકોને જાણે છે કે જો ચાઇના તરફ પણ જો ત્રણેય દેશ એક થઈ જશે તો એ લોકો ક્યારેય અમેરિકા નથી ચાહતું કે ભારત અને ચાઇના એક સાથે આગળ વધે, એટલે હંમેશા એ ચાઇનાની તરફેણ કરશે. અત્યારે ચાઇનામાં એને ઘણા બધા સોપન સ્ટેપ લીધા છે. ચાઇનાને ઘણી બધી સારી વસ્તુ માટેની જે રેસિપ્રોકલ હતું એમાં પણ ઘણા બધા ફાયદાઓ કરી આપ્યા છે, જ્યારે ભારત તરફનું સ્ટેન્ડ છે એને મક્કમ રાખેલું છે. તો અહીંયા જે સ્ટ્રેટેજિકલી પોઈન્ટ છે
ત્યારે ચોક્કસપણે વિચારશે કે જો રશિયા અને ભારત પણ એક થઈને જો આટલું બધું મજબૂત ઉભરી શકે છે અને જો ચાઇનામાં ભળી જાય તો ચોક્કસપણે ચાઇના અને ભારત વિશે પણ એ લોકો ચોક્કસ રિકન્સિડર કરે છે, કારણ કે ટર્મ હવે એની જે અવધિ છે એ 2 વર્ષ પછી પૂરી થવાની છે. એ પહેલા જો કંઈ પણ એ સારા સ્ટેપ લેશે તો એનું એક સારું એવું નામ રહેશે અને સંબંધોમાં ઉષ્મા પાછી આવી શકે એમ છે અમેરિકા અને ભારતના સંબંધોમાં. અને જે કંઈ રેસિપ્રોકલ છે કદાચ ઓછી પણ કરે એવી પણ સંભાવનાઓ રહી છે. આ જે સ્ટ્રેટેજિકલી જે શિખર મંત્રણાઓ ચાલી રહી છે અત્યારે આજે 43મી, આપણે કહી શકીએ કે ભારતની જે 4 વર્ષ પછી ચાલી શિખર મંત્રણા છે બાયલેટરલ ટોક, જે બંને કરતી ખૂબ જ ઉપર હોય કે જે કંઈ સામાન્ય વસ્તુ નથી કે જો સ્ટેટમેન્ટ આપીને, પણ બંનેની એક પાર્ટનરશિપ છે કે જેને લાંબા ગાળાની પશ્ચાત ભૂમિકા પર અસર થઈ શકે એમ છે. જી ચોક્કસથી ઘણી બધી બાબતો છે, તેની સાથે પડકારોની પણ વાત કરી. જયદેવભાઈ, ખાસ આપણે વાત કરીએ મોટું લશ્કરી સપ્લાયર રહ્યું છે રશિયાની આપણે વાત કરીએ તો, અને સાથે જ પડકારો ખાસ કરીને હાલ બંનેના સંબંધોમાં આપણે વાત કરીએ તો કયા કયા આપણે ખાસ કરીને દેખાઈ રહ્યા છે? રશિયા અને ચીનનું જે પ્રકારે એમના સંબંધો આપણે વાત કરીએ છીએ, નો લિમિટ્સ જેવા જે સંબંધો તેમના છે, આ સાથે જ ભારત અને ચીનની જે સરહદી વિવાદ છે, ચીન ક્યાંક ને ક્યાંક ભારત અને રશિયાના સંબંધો પર પોઝિટિવ અપ્રોચ પણ આપી રહ્યું છે. ત્યારે આ જે 3 દેશો વચ્ચે એમાં ભારત અને ચીનના સંબંધો એ, અને સાથે જ જે પ્રકારે S-400ની પણ આપણે વાત કરી તો રશિયા યુક્રેન યુદ્ધની લીધે જે વિલંબ પણ થઈ રહ્યો છે શસ્ત્રો આપવામાં, તો આ બધી જે પડકારો છે તેમાંથી બહાર પણ નીકળવાનું છે, તે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પડકારો ખૂબ બધા છે અને એવું રીતે વિચારવું કે પડકારો છે જ નહીં એ બહુ જ ઉતાવળિયું અથવા એક લિમિટેડ લાઇન ઓફ થિંકિંગ વાળી વાત કહેવાશે. અને એટલા માટે આપણે માઇન્ડફુલ હોવા જોઈએ બધા પડકારો સામે. પહેલો પડકાર એ છે કે રશિયા, ચાઇના, સાઉથ કોરિયા અને ઈરાન આ એક યુતિ બની રહી છે, બની ચૂકી છે. જ્યારે પ્રેસિડેન્ટ પુટિન પોતાની લેટેસ્ટ ટર્મમાં ઇલેક્ટ થાય પહેલા જ અઠવાડિયામાં રશિયા વિઝિટ કરે. રશિયા માટે પારકી લડાઈ લડવા માટે ઉત્તર કોરિયા, ડિક્ટેટોરિયલ સરમુખ હથિયાર વાળું ઉત્તર કોરિયા 10,000 જેટલા સૈનિકો મોકલે રશિયામાં. અને ઈરાન શું કરે છે ભારત સાથે, બીજી જગ્યાએ ઇઝરાયલ ઉપર શું કરે છે આપણે જાણીએ છીએ. આ એક યુતિ બની રહી છે, આ યુતિ બનશે જ. અને એટલા માટે કે આ એક એન્ટી અમેરિકા યુતિ છે. અને આ યુતિ સાથે રશિયાની દોસ્તી માટે ટ્રેડ ઓફ કરવાનું થાય, કોમ્પ્રોમાઇઝ કરવાનું થાય કે કશું પણ હોય તો એમાં ભારતે ગીવ અપ કરવાની કે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. ભારત રશિયા સાથે પોતાની દોસ્તી એવી જ રીતે રાખે કે જેથી થયું છે એથી વધારે અમેરિકાની આંખમાં આપણે ખટકીએ નહીં. બીજું, ઉત્તર કોરિયા અને ઈરાન જેવા દેશો જેની સાથે મિત્રતા રાખતા હોય એની સાથે આપણે પોતાની જાતને અલાઈન ના કરી શકીએ. તો આ પહેલો પડકાર છે. બીજો પડકાર એ છે કે એક સમયનું રશિયા કે જે ડિફેન્સમાં ખૂબ આગળ હતું અને આજનું ભારત, આના વચ્ચે ખૂબ મોટો ગેપ છે. આજે કદાચ રશિયાને ભારત પાસેથી ફાયદો વધારે લેવાનો છે, ભારતે ફાયદો મેળવવાનો હોય એનાથી વધારે. તો પોતાનો હાથ ઉપર રહે એ રીતે ભારત કઈ રીતે રશિયા સાથે સંબંધ રાખે એ બીજું. અને ત્રીજું, ભારતે જો વિશ્વગુરુ કે વિશ્વમાં આગળ પડતી મહાસત્તા તરીકે સાબિત થવું હોય તો સતત ને સતત આ ખેંચાતી આવતી લડાઈ સાથે સંબંધ ચલાવવા એ આપણે નહીં કરી શકીએ. કોઈને કોઈ રીતે ન્યાયિક રીતે આ લડાઈના અંત લાવવામાં જો ભારત કારણભૂત બને તો ભારતને વધારે ગ્લોરી અને પ્રશસ્તિ મળે. જી હર્ષિતભાઈ, અંતમાં અંતિમ સવાલ, જે વિદેશ નીતિનું વલણ ખાસ કરીને ભારતનું કેવું આપ અત્યારે હાલના સમયમાં જોઈ રહ્યા છો? વૈશ્વિક સ્થિતિ શું છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેની વચ્ચે આ જે ભારતની વિદેશ નીતિનું વલણ કઈ રીતે જોઈ રહ્યા છો? અંતમાં ટૂંકમાં અનમ્યુટ કરજો. જી, ભારતની વિદેશ નીતિનો એક મૂળભૂત પાયો છે એ છે સ્ટ્રેટેજિક ઓટોનોમી, કે સ્વાયત્તતા. અમે જે પણ અમારા પાયાના હિતો છે તે સ્વાયત્ત રીતે રહીશું, ના કે કોઈ વ્યક્તિઓના પ્રભાવમાં આવીને કે કોઈ દેશોના પ્રભાવની અંદર આવીને રહીશું. તો આ નીતિને ભારત અત્યારે બખૂબી રીતે નિભાવી રહ્યું છે. આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા તરફથી આટલું બધું પ્રેશર આવ્યું, દબાણ આવ્યું કે ગમે તે રીતના નિવેદનો આવ્યા છે, છતાં પણ ભારતે એનો પડતો જવાબ એવી રીતે આપ્યો નથી, એવા નિવેદનો કરીને આપ્યો નથી. સાથે સાથે ભારતે તેના જ્યાં પણ હિતો
જે એના સ્થાપિત હિતો છે તેને સંરક્ષવાના હોય તેના માટે ભારતે બધા પ્રયત્નો કર્યા છે. ચાહે તે રેર અર્થ મટીરિયલ્સ માટે હોય, ચાહે ન્યુક્લિયર એનર્જી માટે હોય, કે ચાહે એ પછી ફાર્મસી માટે હોય, કે જેના માટે રશિયા જેવા દેશ પર ક્યાંક ને ક્યાંક આપણે આધાર રાખવો પડે, તેના માર્કેટ ઉપર આધાર રાખવો પડે છે, ત્યાંના એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે તેની ઉપર આધાર રાખવો પડે છે. તો ભારત તેનો એક્સેસ ગુમાવવા માંગતો નથી, ખાસ કરીને જ્યારે ચીન તરફથી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જેવા ઇનિશિયેટિવ અંતર્ગત જે આપણું જે કહેવાય સ્પર્ધક છે તેનાથી ઘણા બધા આપણા દેશના હિતો સામે પ્રશ્નો ઉભા થાય છે અને અમેરિકા જ્યારે કનડગત કરી રહ્યું છે. તો હું આ જે પણ મંત્રણા થઈ રહી છે એને એક સ્ટ્રેટેજિક ઓટોનોમી તરીકે ગણું છું અને જોઉં છું કે ભારતે જે રીતે કોઈના પણ દબાવમાં આવ્યા વગર નિર્ણય લીધા છે અને પોતાના હિત માટે લીધા છે તે ખૂબ જ આવકારદાયક છે. જી, ચોક્કસથી. તો ભારત પોતાની જે પ્રાથમિકતા છે, પોતાના રાષ્ટ્રહિતો તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. અને સામે રશિયાની વાત કરીએ તો તેમણે પણ જે ગઈકાલે જે પુતિન પહોંચ્યા અને ત્યારબાદ જણાવ્યું કે ભારત સાથે ચીનની જેમ સંબંધોની પરે જે પ્રકારે સંબંધ તૈયાર કરવા માટે આગામી સમયમાં તે પણ રશિયા ક્યાંક ને ક્યાંક તૈયાર છે અને ભારત સાથે હંમેશા ઊભું છે. અને ભારત અને રશિયાના સંબંધો સમય જતાં જતાં જે પ્રકારે વધુ ને વધુ મજબૂત છે તે થઈ રહ્યા છે. શું અસરો ખાસ કરીને જોવા મળી શકે છે આગામી સમયમાં વિદેશ નીતિને લઈને, અન્ય દેશોના જે પ્રકારે સંબંધો ભારત સાથે કેવા છે અને તેને લઈને આપણે સમગ્ર ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા મારી સાથે કેપ્ટન જયદેવ જોશી, સાથે જ હર્ષિલ મહેતા અને અરવિંદભાઈ જોબનપુત્ર, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.